સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દિલ્હી ગેટ ICS ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો। 1000 થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પગાર વધારાની માંગ સાથે વિરોધ કર્યો છે। ગુજરાત આંગણવાડી મહિલા મંડળના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 5 તારીખથી કર્મચારીઓ દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવી છે। આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આગામી 18, 19, 20 3 દિવસ આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કર્યો હતો। દિલ્હી ગેટ ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। आज अमे दिल्ली गेट खाते अमारी जे कचेरी है तेनी आगळ उभा रह्या छे। अमारा विरोध ए छे कि 2018 थी सेंट्रल गवर्नमेंट अने 2022 थी गुजरात सरकार अमारा 1 रुपया ने भी वधारा नहीं कर्युं छे। कामगीरीना कहे तो दिवसे दिवसे वधती जाय छे। मोंघवारी आसमान पर छे पर पगार अमारा तेना ते ज छे। 7-8 वर्ष पहेलाना पगार अने हमणांना पगार सेम छे पर मोंघवारी एटली वधे छे तो बहनों एना घर केवी रीते चलाय, बहनों एनो छोकराओने केवी रीते भणाय એટલી કફોડી દશા થઈ ગઈ છે બહેનોની। એટલે આજે ઉગ્ર થઈને બહેનો કામથી અળગારે છે। 18, 19, 20 તારીખે અમે કામથી અળગા રહેવાના। સુરતમાં 1099 આંગણવાડી છે, એમાંથી ડબલ હેલ્પર એટલે 2000 થી વધારે સંખ્યા છે બહેનો। એમાંથી 1000 આજે અહીંયા હાલમાં હાજર છે। અમારા દરેક પ્રકારની કામગીરી કરવાની આવે છે। સર્વે હોય કે પોલિયો હોય કે કોઈ બી ગુજરાત સરકારની નવી યોજના આવે તેની અંદર આંગણવાડી હેલ્પર વર્કરનો જોડાણ કરવામાં જ આવે અને ઘર ઘર પગપાળા સુધીની જે કામગીરી છે ઘરે પહોંચાડવાના તે અમારી બહેનો જ કરે છે। આજે પોલિયો નેસ્તનાબૂદ અમારી બહેનો જ કર્યું છે। કોરોના વેરિયર અમારી બહેનો જ હતી અને બધી રીતની જે કોર્પોરેશન દ્વારા અથવા રાજ્ય સરકારની જે બી કામગીરી આવે છે અમારી બહેનો એકદમ સારી રીતે પૂર્ણ કરે છે।